કેમ છો બધા? પિસ્કાટવેથી નૈશા. જો આજે બરફ બધો નીકળી ગયો છે, ડોગ પાર્ક આખો ક્લીન થઈ ગયો છે. જો લિયો એની રીતે રમે છે. આજે ટેમ્પરેચર બી સારું છે, +8 ડિગ્રી છે, એટલે જેકેટ ને એવું બધું પહેરવું પડે, પણ પેલી કાન્યા ટોપી, મફલર કે કાનપટ્ટી કે એવું બધું પહેરવું નથી પડતું. આજે મસ્ત એટમોસ્ફિયર છે. જો આકાશ બી એકદમ ક્લીન છે. જો હા, વિન્ટર છે એટલે ઝાડવા બધા સુકાઈ ગયેલા વગર લીફના, એકદમ સૂકા ઝાડવા. એ નીચે આવે જો ગ્રીનરી. ડોગ પાર્ક આવો હોય, એમાં આવી રીતે બેસવાનું બી હોય. આ બેસવાનું બી હોય આવી રીતે, અને આવી રીતે આર્ટિફિશિયલ પથ્થર મૂકેલા હોય આવા, કે જેથી ડોગ ઉછળકૂદ કરી શકે. જો આ લિયો અત્યારે એની બધી એક્ટિવિટી કરે છે. આખો ડોગ પાર્ક ખાલી છે. જો વાવ. અને હવે હું તમને બતાવું છે ને, અહીંયા ડોગ પાર્કમાં અને આખી જે અમારો એરિયા છે ને, એમાં જુદી જુદી જગ્યાએ આ બધી ફેસિલિટી હોય. જો હવે ડોગનું અહીંયા લખેલું છે કે ડોગનું પૂ તમારે લઈ લેવાનું. અહીંયા કમ્પલસરી બાય લો, નહીં લો તો તમને ફાઇન થાય. એટલે આવી કોથળીઓ મૂકેલી હોય, આવી રીતે કોથળી કાઢવાની અને ડોગનું પૂ લેવાનું, અને આવી ડસ્ટબિન હોય એમાં નાખવાનું. જો આ જો અંદર નાખેલું જ છે બધાએ. એટલે આ કમ્પલસરી હોય બધે. અમુક જગ્યાએ હું તમને આગળ કોઈ વાર ચાલીશ ને તો બતાવીશ, પણ અત્યારે તો ડોગ પાર્ક આવો છે. આ અમારો એરિયા છે. હું કહી લ્યો, થાકી ગયા? ચાલો જવાના. ચાલો, તારું કામ પતી ગયું ને? ચાલો તો લિયો ક્લિયર. અહીંયા તો કેવું છે, વેધર રોજ બદલાય. કાલે બરફ બી પડી જાય, રાત્રે બી બરફ પડી જાય. આજે પણ ચાન્સીસ ઓછા છે. આકાશ એકદમ ક્લીન છે. એટલે જો આ બીજી ડસ્ટબિન આવી હોય આમાં, આવી રીતે ડોગ પાર્કમાં બાકડા બી હોય. જો એમાં ડોગ પાર્ક આખો લોક થઈ જાય. જો હજુ તમને બરફ બતાવું. આ બાજુ લ્યો, હવે જાઓ. આ બરફ જોવા જવાના અહીંયા. જો આ બરફના છે ને આવી રીતે હજુ ઢગલા પડી રહેલા હોય. અરે સ્નોના એકદમ કડક થઈ ગયો હશે હવે. એટલે આને છે ને પ્રોપર તડકો જોઈશે. આ જો પહેલાં છે ને રૂના ગાફા જેવું હોય, હવે એકદમ સ્ટ્રોંગ બરફ થઈ ગયો. હવે આ જો થોડું આમ રસ્તા પર હોય ને આપણે એના પર ચાલીએ તો બ્લેક આઈસ થવા માંડે, એટલે આપણને એમાં પાડે, માથા બાથા ફોડે. તો ચાલો પછી મળીએ પાછા. ચાલ્યો જો લ્યો અમારો છૂટો ફર્યા કરે આવી રીતે. તો ચાલો મળીએ પાછા બીજી વાર. આવજો.